જૂનાગઢની તો જૂનાગઢના ગિરનાર પર્વતના આહલાદક દ્રશ્યો સામે આવ્યા। રોપવેમાંથી પ્રવાસીઓએ પર્વતનો અદ્ભુત નજારો કેમેરામાં કેદ કર્યો। વરસાદી માહોલમાં ખાસ કરીને લોકો પર્વત વિસ્તારમાં વધારે જવાનું પસંદ કરતા હોય છે, ત્યારે આ આહલાદક દ્રશ્ય જૂનાગઢના સામે આવ્યા છે કે જૂનાગઢના ગિરનાર પર્વત પરના આ દ્રશ્યો છે। રોપવેમાંથી પ્રવાસીઓએ આ પર્વતનો અદ્ભુત નજારો કેમેરામાં કેદ કર્યો। ગિરનાર પર્વત પર ઘટાટોપ વાદળોનું સામ્રાજ્ય છવાયું છે। સંવાદદાતા પ્રતીક ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે પ્રતીક, આ આહલાદક નજારો જૂનાગઢના ગિરનાર પર્વતનો, શું વધારે માહિતી? પ્રવાસીઓમાં કેટલી ખુશી વાતાવરણને લઈને? બિલકુલ, અને આમ પણ કહેવાય છે ગિરનાર માટે, એવું કહેવાય છે ભાઈ વાદળ સાથે વાતો કરતો ગઢવો ગર્ગ ગિરનાર। ચોમાસાના પ્રારંભમાં જ્યારે વાત કરીએ, હાલ છેલ્લા 3-4 દિવસથી વરસાદી માહોલ જૂનાગઢ શહેરમાં જોવા મળી રહ્યો છે, ત્યારે જે ગિરનાર પંથક છે, ભવનાથનો આ વિસ્તાર છે, તેમાં જયારે પ્રકૃતિ સોળે ખળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે। અને ગિરનાર પર્વતની જો વાત કરીએ, જે દ્રશ્યો રોપવેમાંથી પ્રવાસીએ કેદ કર્યા છે, એક નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે। આ પ્રકારના દ્રશ્યો ચોમાસામાં અહીં જોવા મળતા હોય છે, જેને લઈને પ્રવાસીઓ ન માત્ર જૂનાગઢ, સોરઠ, ન માત્ર સૌરાષ્ટ્ર, પરંતુ દેશના ખૂણે ખૂણેથી અહીં ગિરનાર પર્વતનો જે હિલ સ્ટેશન જેવો માહોલ હોય છે, જે અદ્ભુત નજારો અહીં જોવા મળતો હોય છે, ખાસ કરીને ચોમાસાની સિઝનમાં તેને માણવા અવારનવાર આવતા પણ હોય છે। જી પ્રતીક, સમગ્ર માહિતી બદલ આભાર। તો પર્વતનો આ અદ્ભુત નજારો, ગિરનાર પર્વત પર ઘટાટોપ વાદળોનું સામ્રાજ્ય જોવા મળ્યું। ગિરનાર પર્વત સાથે વાદળો વાતચીત કરતા હોય તે પ્રકારના આ આહલાદક દ્રશ્યો।